નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું પ્રતિપાલસિંહ। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એસઆઈઆર પર અને કોંગ્રેસના વોટ ચોરીના આરોપ પર। ગુજરાતમાં 27 ઓક્ટોબર 2025 થી એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ હતી। જો કે એ પહેલા જ ઓગસ્ટ મહિનામાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। એ 7 ઓગસ્ટનો દિવસ હતો। રાહુલ ગાંધીનો દાવો હતો કે બેંગલુરુ લોકસભા સીટ છે એમાં અમે જીતી રહ્યા હતા। જો કે એમાંથી અલગ અલગ જે 7 વિધાનસભા છે એમાં એક વિધાનસભામાં વોટ ચોરી થઈ ગઈ અને અમે 20-25 હજારથી ત્યાંથી હારી ગયા। પછી ઘણા બધા હાઇડ્રોજન બોમ્બ ને અલગ અલગ બોમ્બ ફોડવાની એમણે વાત કરી હતી અને એ જ મહિનામાં 15 ઓગસ્ટના દિવસે ગુજરાત કોંગ્રેસે પણ મશાલ યાત્રા કાઢી હતી અને કોંગ્રેસે દાવો કર્યો હતો સુરતના જે કેટલાક એવા ડેટા આપ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે તે સમયે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ છે। આવનારા સમયમાં એ બાબતે અમે ખુલાસો કરીશું। આ બધાની વચ્ચે એસઆઈઆરની કામગીરી ગુજરાતમાં શરૂ થઈ ગઈ ને હવે પૂર્ણતાને આરે છે। તમામ જે મુસદ્દા યાદી બહાર આવી છે, ઘણા બધા ડેટા સામે આવે છે, પણ તમને બતાવીશું। પણ ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ મેદાને આવી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પછી શૈલેષભાઈ પરમાર હોય કે પછી ઇમરાન ખેડાવાલા કે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હોય કે પછી કિરીટભાઈ પટેલ, આ તમામે તમામ મેદાને છે। હવે એમનો ગંભીર આક્ષેપ એ છે કે એસઆઈઆરની કામગીરી એક સુવ્યવસ્થિત રીતે પોલિટિકલ ષડયંત્ર છે। કોંગ્રેસનો આરોપ છે, મારા શબ્દો નથી। કોંગ્રેસનું કહેવું છે કે અમારા કમિટેડ વોટર્સને કાપવામાં આવી રહ્યા છે, અમારા કમિટેડ વોટર્સને લિસ્ટમાંથી હટાવવામાં આવી રહ્યા છે અને એ માટે કલેક્ટરને, એઆરઓને, બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કોંગ્રેસનું કહેવું છે કે જે ફોર્મ નંબર 7 આપવામાં આવે છે એની તમામ વિગતો અમને આપો। એમનું કહેવું છે કે દરેક વિધાનસભામાંથી 20,000, 30,000, 40,000 આટલા બધા અમારા કમિટેડ વોટર્સ આ લોકો કાપી રહ્યા છે। એ ન થાય એ બાબતે કોંગ્રેસ મેદાનમાં આવે છે। જો કે એની સામે ભાજપનું કહેવું છે કે અત્યારથી જ આ લોકોએ હારની તૈયારી કરી લીધી છે। ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી એકવાર કોંગ્રેસ આવનારી ચૂંટણીઓ હારવા જઈ રહી છે। એ હારનું ઠીકરું ફોડવા માટે કોંગ્રેસ આ તૈયારી કરી રહી છે। કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે, પણ જે સવાલ કોંગ્રેસે ઉઠાવ્યા છે, શું એ વ્યાજબી છે ખરા કે પછી કોંગ્રેસ ફક્ત કાગરોળ કરી રહી છે? કોંગ્રેસના આક્ષેપમાં કોઈ દમ નથી, એ જાણવાનો પ્રયત્ન કરીશું। બે ધારાસભ્યોને આપણે જોડીશું, ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય, બંને સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કોના દાવામાં કેટલો દમ છે, આખરે એસઆઈઆરની કામગીરીનું સત્ય શું છે। પ્રતિભા જો ચોક્કસથી વિકાસ, એટલે કે એસઆઈઆરની કામગીરીની જ્યારથી શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા, તે રાહુલ ગાંધી દ્વારા હોય કે ગુજરાતમાં સ્થાનિક કોંગ્રેસ દ્વારા પણ અવારનવાર જે છે તે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। તો એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસે અનેકવાર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના ગંભીર આરોપ તેઓએ આજે આરોપ કર્યા હતા। કોંગ્રેસ કમિટેડ વોટર્સનું નામ કમી થયાનો આરોપ તેઓએ કર્યો છે। બાપુનગરમાં ગરીબો પાસેથી આધાર કાર્ડ લઈ લેવામાં આવ્યા છે, ખોટી વાંધા અરજી કરીને નામ કમી કરી દેવામાં આવ્યા છે, ખોટું કરવા ગયા અને રંગે હાથ પકડાઈ ગયા તેવું શૈલેષભાઈએ જણાવ્યું છે। ભાજપને આવનારી ચૂંટણીનો ડર લાગી રહ્યો છે। કોંગ્રેસના આક્ષેપનો ભાજપે પણ વળતો જવાબ આપ્યો, જેમાં અનિલ પટેલે કહ્યું કે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસ હારથી બચવા માટે આવા અવનવા પેંતરા હોય છે તે કરતી હોય છે, ત્યારે હારથી બચવા માટે પાણી એટલે કે પૂર પહેલા તેઓ ક્યાંક પાળ બાંધી રહ્યા છે। રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ કાગારોળ હર હંમેશ મચાવે છે તેવા વાકપ્રહાર અનિલભાઈએ કર્યા હતા। બિલકુલ, આ બંને તરફથી શું પહેલા તો ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, એ બે ધારાસભ્યોને એક પૂર્વ ધારાસભ્ય એક સાથે બેઠા હતા। એમણે પુરાવા સાથે કહ્યું કે બાપુનગરના પુરાવા શૈલેષભાઈ પરમારે આપ્યા હતા। એના પર પછી ભાજપે શું પલટવાર કર્યો એ પહેલા સાંભળી લઈએ। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કોંગ્રેસના મતદારો જે વિધાનસભાની અંદર જે બૂથોમાં છે ત્યાં રીતે ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરીને ભાજપના જ કાર્યકરો દ્વારા આ ફોર્મ જમા કરવામાં આવેલા છે। ગરીબ માણસોના ચૂંટણી કાર્ડ લઈને એ આજે પ્રૂફ થાય છે। આ તમામ પુરાવા, તમામ પ્રૂફ એ ચૂંટણી અધિકારી શ્રી શુક્લાજીને પણ અમે આજે ડેલિગેશન દ્વારા એ લોકોને અમે આપેલા છે। કોંગ્રેસ એ સતત ચૂંટણીઓ હારતી જાય છે, એટલે એ ક્યારેક વોટ ચોરીની વાત કરે છે, ક્યારેક ઈવીએમની વાત કરે છે। હમણાં જ મહારાષ્ટ્રમાં એમણે સહાયની વાત કરી। તો મોટે ભાગે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી એ કોંગ્રેસ જેમ પાણી પહેલાં પાળ બાંધવાની હોય એમ જુદા જુદા પ્રકારના આક્ષેપો
કારણ કે વાસ્તવમાં જનતા સાથેનું જોડાણ જતું રહ્યું છે, નથી એમની પાસે કાર્યકર્તાઓની ડેડિકેટેડ ટીમ. આ વખતે જેમ મહારાષ્ટ્રમાં કર્યું કે સહીની ફરિયાદ ચાલુ કરી, એ જ રીતે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મને લાગે છે કે રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં આ પ્રકારની ફરિયાદો ચૂંટણી પંચ સામે કરવાનું ચાલુ કર્યું. ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે અને એના બધા જ અધિકારીઓ એ નિયમ પ્રમાણે કામ કરે છે. એટલે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પરંતુ આગોતરા કાગારોળ કરવાથી ગુજરાતની જનતા ભ્રમિત થવાની નથી. તો વાક પ્રહાર છે હરમેશની જેમ ભાજપ તેમજ કોંગ્રેસ એકબીજા ઉપર કરી રહ્યા છે. ત્યારબાદ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન તેઓના દ્વારા કરવામાં આવ્યું. શહેર પ્રમુખ સોનલબેન પટેલ પણ પહોંચ્યા હતા. તો વિપક્ષના આપણા જે નેતા છે શહેજાદ ખાન પઠાણ, તેઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. ત્યારબાદ વોટ ચોરી એટલે કે SIRના મુદ્દે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં તેઓ એકત્રિત થયા હતા અને રજૂઆત કરી હતી. કોંગ્રેસના વિરોધને લઈને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બિલકુલ, આ કલેક્ટર કચેરીના દ્રશ્યો છે જ્યાં કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલબેન પટેલ અને વિપક્ષના નેતા શહેજાદ પઠાણ તમામ પહોંચ્યા હતા અને વોટ ચોરી અને કહ્યું કે અમે મતદાતાઓના સન્માનમાં મેદાને આવ્યા છે એમ કરીને એ લોકો વિરોધ કર્યો હતો. કલેક્ટર કચેરી ખાતે દેખાવ કર્યા હતા અને કહેવામાં આવ્યું કે જેટલા પણ ફોર્મ 7 ભરાઈ રહ્યા છે એની તમામ વિગતો અમને આપો અને જેટલા પણ લોકોના નામ ડિલીટ થયા છે એની વિગતો પણ અમને મળવી જોઈએ, કારણ કે એમનો દાવો છે કે જે જીવિત મતદારો છે એમના નામ પણ કમી કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો. અમારા સંવાદદાતા રીમા અહીંયા પહોંચ્યા હતા, એમણે નેતાઓ સાથે વાતચીત કરી હતી, એ પણ સાંભળી. SIRની કામગીરીને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હાલ છે તે ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ રાજ્યમાં અલગ જગ્યાઓ ઉપર આ જ પ્રકારે વિરોધ હતો, ત્યારે હવે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પણ વિરોધ પ્રદર્શન છે જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથે જ કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હાલ અહીંયા ઘર્ષણની પરિસ્થિતિ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેમની વચ્ચે હાલ અહીંયા સર્જાઈ છે. ત્યારે હાલ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથે જો વાત કરીએ તો જે પ્રકારે અહીંયા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ અને તેની વચ્ચે હાલ ઘર્ષણની પરિસ્થિતિ છે તે પણ સર્જાયેલી છે. તો બીજી તરફ કોંગ્રેસ છે તે સતત તેમના કાર્યકર્તાઓ છે જે નારા લગાવી રહ્યા છે અને ત્યારે હવે અહીંયા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે જો વાત કરીએ તો જે પ્રકારેનો વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ જો વાત કરીએ તો તમામ લોકો વિરોધ કરવામાં. ઇમરાનભાઈ, જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કહેશો? ખાસ કરીને આજે ગઈકાલે અમે જે મળીને આવ્યા હતા ઇલેક્શન કમિશનર ગુજરાતને, એક જ રજૂઆત હતી કે 7 નંબરના ફોર્મ જે 182 વિધાનસભાના અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી જે ભરવામાં આવ્યા છે બિલકુલ ખોટા ભરવામાં આવ્યા છે. જે વ્યક્તિ જીવતી છે તેને મૃત્યુ જાહેર કરવામાં આવી છે. એવા મારી જવાનપુર વિધાનસભા ખાડિયાના અંદર કહું તો 21,000થી વધારે ફોર્મ છે. દરિયાપુર વિધાનસભાના અંદર 29,000 છે. દાણા લીમડા વિધાનસભાના અંદર 39,000 ફોર્મ છે. એવી રીતે જે પ્રમાણે અમને અમારા ધ્યાન પર આવ્યું છે ત્યાં સુધી ગુજરાતના અંદર સમગ્ર 182 સીટના અંદર આ પ્રમાણેની જે કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના એજન્ટો દ્વારા થઈ છે અને 7 નંબરના ફોર્મ નામ કમી કરવા માટે આવ્યા છે. જીવતી વ્યક્તિઓની મૃત્યુ બતાવવામાં આવી છે. તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ. ચોક્કસથી તો આ જે સમગ્ર વિરોધ છે તે 7 નંબરના વિરોધને લઈને હાલ અહીંયા કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના જ કેટલાક આગેવાનો છે જે કલેક્ટરને જઈને પણ આને લઈને રજૂઆત કરશે. ગઈકાલે પણ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી, ત્યારે હવે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે કોંગ્રેસના આગેવાનો છે તે અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કેમેરામેન સંદીપ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો તમે સાંભળ્યા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે એમના જ વિસ્તારમાં 21,000 વોટ ગાયબ થઈ ગયા છે. સાથે સાથે દરિયાપુરમાં 29,000 વોટ ગાયબ થઈ ગયા છે. દાણી લીમડામાં 39,000 વોટ ગાયબ થયા છે એમનો ગંભીર આક્ષેપ છે. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં પણ શૈલેષ પરમારે કહ્યું કે કોઈ અનિતાબેન નામના વ્યક્તિ છે, એમણે પોતે જ વાંધા અરજી કરી છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. ઓફિસમાં બેસીને વાંધા અરજી કોમ્પ્યુટરમાં ટાઈપ કરાઈ છે એવા ગંભીર આક્ષેપ પણ લગાવ્યા અને હવે ફોર્મ 6, 7, 8ની વિગતો અમને આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં 27 ઓક્ટોબરથી ગુજરાતમાં જે SIRની પ્રક્રિયા શરૂ થઈ એમાં કેટલા મતદાતા કપાઈ ગયા
કેટલા મતદાતા ડિજિટલાઇઝ એમના ફોર્મ સબમિટ થઈ ગયા છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. આપણે ગ્રાફિક્સની મદદથી સમજીશું કે એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ, શું થયું. 1.5 માસ ચાલી રહી એસઆઈઆર પ્રક્રિયા બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદાતા નોંધાયા છે. જી હા, 4.34 કરોડ મતદાતા છે અને 73.73 લાખ મતદારો મતદાર યાદીમાંથી કમી થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 73 લાખ એવા મતદારો જે આ યાદીમાંથી હવે ડિલીટ થઈ ચૂક્યા છે. પહેલા 5.8 કરોડ મતદાતા હતા, જેમાંથી 4.34 કરોડ મતદારોનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન થઈ ગયું છે એવો પણ આંકડો ઇલેક્શન કમિશને જ આપ્યો છે. 50,963 BLO જેમણે આ કામગીરી કરી, એની સાથે સાથે રાજકીય પક્ષોના BLA એટલા પણ, એમનો આંકડો પણ 53,000 જેટલો છે, એમણે પણ કામગીરી કરી. હવે 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં વાંધા દાવાઓનો નિકાલ કરી શકાશે, વાંધા અરજી કરી શકાશે. તમારી જોડે જો ડોક્યુમેન્ટ છે તો તમે એ આપી શકો છો. હવે અવસાન પામેલા ગુજરાતમાં કેટલા મતદારો જોવા મળ્યા? 18,07,278 મતદારો અવસાન પામેલા જણાઈ આવ્યા છે એસઆઈઆરની પ્રક્રિયામાં. સાથે સાથે ગેરહાજર મતદારો કેટલા છે? 9,69,662 મતદારો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. બીજો આંકડો છે કે કાયમી સ્થળાંતર કરેલા કેટલા મતદારો છે? આંકડો પણ ખૂબ જ મોટો છે. 40,25,253 એવા મતદારો છે જે કાયમી સ્થળાંતર કરી ચૂક્યા છે અને જેમનું નામાંકન મતદારો બે જગ્યાએ છે એવા 3,81,470 મતદારો પણ નોંધાયેલા છે. આ વિગત આપવામાં આવી. અન્ય મતદારો કેટલા છે તો 1,82,364 મતદારો છે. એ વિગત પણ એસઆઈઆરની પ્રક્રિયાથી આપણને જાણવા મળી છે. જોકે હજુ પણ લોકો વાંધા અરજી કરી શકે છે. ફેબ્રુઆરી બાદ આખી મતદાન પ્રક્રિયા એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થવાની છે. આ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના બંનેના ધારાસભ્યો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાજપ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જોડાયા છે. મહેશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાયા છે. કિરીટભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કિરીટભાઈ, પહેલા તમે ઓગસ્ટ મહિનામાં 7 ઓગસ્ટનો દિવસ હતો ત્યારે રાહુલ ગાંધીએ બેંગલુરુ લોકસભા સીટના ઉદાહરણ આપ્યા હતા કે અમે વોટ ચોરી થઈ ગઈ, અમે એ હારી ગયા. પછી 15 ઓગસ્ટે ગુજરાતમાં અમિતભાઈ ચાવડા પણ સુરતના ઉદાહરણ આપે છે કે અમે વિધાનસભામાં 2022માં હારી ગયા હતા. એના કોઈ સજ્જડ પુરાવા ક્યાંય છે નહીં. હવે જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, તમે કહી રહ્યા છો કે અમારા કમિટેડ વોટર્સ ફોર્મ નંબર 7 ની મદદથી ડિલીટ થઈ રહ્યા છે. આખરે કેવી રીતે? જો વિકાસભાઈ, જે રીતે એસઆરઆઈની પ્રક્રિયા કરવામાં આવી અમે એને આવકારીએ છીએ. અને ખરેખર આ જે પ્રક્રિયા કહી, તમે જ કહ્યું કે લગભગ 50,963 જે BLO હતા એ સરકારી કર્મચારીઓ હતા. અને એ સરકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી, એમને બહુ સંનિષ્ઠતાપૂર્વક કામ કર્યું. BLO, હું ધારાસભ્ય છું છતાં પણ મારા BLO 4 થી 5 વાર મારા ઘરે આવ્યા અને એમને જે લોકો હાજર હતા એમના તમામ પુરાવા લઈ અને મતદાર યાદીનો ડ્રાફ્ટ બનાવ્યો. જે ગેરહાજર હતા, જે સ્થળાંતરિત થઈ ગયા હતા, જે લોકોના નામ ડબલ હતા, આ તમામ કામગીરી સારી રીતે કરી. અને આ કામગીરી કર્યા પછી વિકાસભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા વાંધા આપવામાં આવ્યા, તમે જોઈ શકો છો કે દાખલા તરીકે સિદ્ધપુર વિધાનસભાની અંદર 25,000થી વધુ વાંધા આવ્યા. પાટણ વિધાનસભાની અંદર 5,500 વાંધાઓ આવ્યા. હમણાં જ ઇમરાનભાઈએ અને અમારા બીજા ધારાસભ્યોએ કહ્યું કે આ વાંધાઓ કોને આપ્યા છે. સૌથી પહેલું તો જે વિકાસભાઈ ફોર્મ નંબર 7 આપવામાં આવે છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે નીચે કે હું જે માહિતી આપું છું એ મારા માનવા પ્રમાણે સાચી માહિતી છે અને એ માહિતી ખોટી હશે તો લોક પ્રતિનિધિત્વ ધારા એટલે પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની કલમ 31 મુજબ મને સજાનો ગુનો થઈ શકે છે. મેં તમને રેકોર્ડિંગ મોકલ્યા છે. તમારા જે રિપોર્ટર છે કીર્તનભાઈ, વિકાસભાઈ, એમને રેકોર્ડિંગ મોકલ્યો છે. તમે રેકોર્ડિંગ તમે તમારા સ્ક્રીન ઉપર બતાવો, તમને ખબર પડશે. અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા છે, નગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂકેલા છે એવા સુરેશભાઈ જીવાભાઈ પટેલ, એમને અમારા શહેર પ્રમુખ કોંગ્રેસના દીપકભાઈ પટેલે ફોન કર્યો. એટલા માટે ફોન કર્યો કે એમના નામે 30 વાંધાઓ હતા
એ મેં રેકોર્ડિંગ તમને મોકલ્યું છે. એમને કહ્યું કે મને ખબર પણ નથી કે આ વાંધાઓ કોને આપ્યા. એક બીજા સિદ્ધપુરના કોઈ ખરી ગામ છે સિદ્ધપુરનું, એના કોઈ એક અરજદારનો મારા ઉપર મેસેજ આવ્યો અને એમને મને રેકોર્ડિંગ મોકલ્યું. સિદ્ધપુર ખરી ગામથી જે ગામ એનાથી 20 કે 25 કિલોમીટર દૂર છે એવા ગણેશપુરા ગામની કોઈ બેને વાંધો આપ્યો. એ વાંધાની અંદર પેલા ભાઈએ એના નંબરના લીધે ફોન કર્યો તો એ બેને એવું કહ્યું કે મને ખબર જ નથી. બધા આક્ષેપ જાણું છું કિરીટભાઈ પણ આ બધું જ ઓનલાઈન છે. તમે એ ત્યાં વાંધા અરજી પણ દાખલ કરી શકો છો. તમે ઘણા બધા એમાં અલગ અલગ તબક્કા છે, BLO હોય કે ઉપર પ્રાંત અધિકારી કે મામલતદાર, તલાટી, લીગ, કલેક્ટર, ત્યાં સુધી બધી અલગ અલગ બધી શાખાઓ છે. તો આક્ષેપ ફક્ત હવામાં થઈ રહ્યો છે એવો દાવો છે કે ભાઈ તમે હાર ભાળી ગયા છો, પહેલાથી જ તમે તૈયારી કરી રહ્યા છો હાર માટે. કોઈ વિકાસભાઈ આક્ષેપ હવામાં નથી, સમજી લો. અમે પુરાવા સાથે વિકાસભાઈ અમે કોઈ આક્ષેપ હવામાં કર્યા નથી, તમામ પુરાવા સાથે આપ્યા છે. વિકાસભાઈ 1 મહિના પહેલા અમારા પાટણ માર્કેટ યાર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના BLOની જે મિટિંગ થઈ, એ મિટિંગની અંદર એમને સૂચના આપવામાં આવી કે જે મુસ્લિમ સમાજના અથવા દલિત સમાજના અથવા કોંગ્રેસની જે માનસિકતા ધરાવે છે એવા કર્મચારીઓના એવા મતદારોના આપણે વાંધા આપવાના છે. અને એક બૂથની અંદર 150 થી 200 વાંધા આપી અને આપણે એમના મત રદ કરવાનો પ્રયાસ કરવાનો છે અને અમારે ઉપર વાત થઈ જઈ છે. અમે આ બાબત કલેક્ટરશ્રીને જણાવી હતી 1 મહિના પહેલા. કિરીટભાઈ, તમારા જે BLA છે, તમારા BLA પણ એમાં કામગીરીમાં જોતરાયેલા છે, શું એમને ખબર નથી બધું બાયપાસ થઈ જાય છે બધું? અરે BLA ક્યાં જોતરાયેલા છે? BLA તો મતદાર યાદી આવ્યા પછી એ ચેક કરે છે. પરંતુ BLO જે સરકારી કર્મચારીઓએ નામ નક્કી કર્યા છે, ફાઇનલ કર્યા, તો જે લોકો વિકાસભાઈ, હું દાખલા તરીકે પાટણની સિદ્ધેમનગર સોસાયટીની અંદર રહું છું. સિદ્ધેમ સોસાયટીની અંદર હું રહું છું કે નથી રહેતો, એ મારા આજુબાજુના કોઈ સોસાયટીના અથવા મારા પાડોશીએ વાંધો આપ્યો હોય તો ચલો એ માન્ય છે. ઠીક છે. હું પાટણની અંદર રહેતો હોય અને મારા મત વિસ્તારના ઇલેક્શન કમિશનને આ બાબતે રજૂઆત કરી દીધી સાહેબ. આપણા રાજ્ય ચૂંટણી કમિશનર હરીશ શુક્લા છે, શું એમના સુધી રજૂઆત પહોંચી કે નથી પહોંચી? ગઈકાલે કલેક્ટરશ્રીને પણ કરી. વિકાસભાઈ, અમે રજૂઆત કરી છે અને અમે સ્પષ્ટ કહ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 31 હોય, BNSની કલમ 171 હોય, 175 હોય, જેની અંદર ચૂંટણી અંગેના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે. એના સિવાય ઘણી બધી કલમો છે BNSની, એ 226 હોય, 216 હોય, 217 હોય. આ તમામ બાબતોની અંદર જો કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે તો એની સામે 1 વર્ષથી માંડી અને 7 વર્ષની સજાની જોગવાઈ છે. અને અધિકારી પણ જો આમાં મદદગારી કરે તો અધિકારીના વિરુદ્ધમાં પણ આ સજા થઈ શકે છે. ઓકે કિરીટભાઈ, ઠીક છે, જવાબ લઈ લઈએ આપણે. અને અમારા આરોર જે રિટર્નિંગ ઓફિસર છે અને અમે ઠીક છે, જવાબ લઈ લઈએ. આપ્યું છે અને જો આ કાર્યવાહી નહીં થાય તો અમે એમના વિરુદ્ધમાં પણ પોલીસ કાર્યવાહી કરીશું. બિલકુલ. મહેશભાઈ, તમે એક સુવ્યવસ્થિત એક પોલિટિકલ ષડયંત્ર કર્યું છે આ લોકોના કમિટેડ વોટર્સ એને ડિલીટ કરવાનું. કેવી રીતે શક્ય બને કે જે વાંધા અરજી છે ઉપર પેનથી લખેલું છે ને બાકી બધું કોમ્પ્યુટરાઇઝ કોઈ ઓફિસમાં બેસીને લખી દેવામાં આવે છે? એવું શક્ય કેવી રીતે બને? પહેલાં તો જે પ્રકારે કિરીટભાઈએ ચૂંટણી પંચની કામગીરીને અભિનંદન આપ્યા, પ્રતિપક્ષના અમારા નેતા છે, હું પણ ચૂંટણી પંચના હજારો BLOએ, રાજકીય પાર્ટીના BLOએ જે પ્રકારનું કામ કર્યું છે, સમગ્ર ચૂંટણી તંત્રને, લોકતંત્રને મજબૂત કરવા માટે જે પ્રકારની SIRની પ્રક્રિયા, મતદાન યાદી શુદ્ધિકરણની જે પ્રક્રિયા કરી છે, હું અભિનંદન આપું છું. બીજી વાત, આપ જે પ્રકારે મને કહ્યું કે કોંગ્રેસ અને તમે કેવું ષડયંત્ર કર્યું, કોંગ્રેસનો આ અમારા પરનો આક્ષેપ છે. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું, કિરીટભાઈ સાંભળે પણ છે. કિરીટભાઈ, જ્યારે પણ તમે ચૂંટણી હારી જાઓ છો અથવા તો ચૂંટણી હારી જઈશું એવા પ્રકારનો ભ્રમ તમને આવે છે, ત્યારે તમને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને એના ઉપર તમે આક્ષેપ કરો છો કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. હું ન કોંગ્રેસના આક્ષેપનો જવાબ માગું છું, હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે લોકતંત્ર માટે મતદાર યાદી જરૂરી છે
અને મજબૂત લોકતંત્ર માટે શુદ્ધ મતદાર યાદી જરૂરી છે. મને ખ્યાલ છે કે આ કોઈ એસઆઈઆરની પ્રક્રિયા એ કોઈ ભારતની અંદર નવી પ્રક્રિયા નથી. જ્યારે કોંગ્રેસ વર્ષો સુધી સત્તા ઉપર રહ્યું ત્યારે 7 વખત, એક વખત નહીં 7-8 વખત એસઆઈઆરની પ્રક્રિયા ત્યારે પણ થઈ છે. છેલ્લે 20 વર્ષ પહેલા પણ આ એસઆઈઆરની જ પ્રક્રિયા થઈ છે ને આ આપણું જે કામ છે એ લોકતંત્ર માટે મતદાર યાદી શુદ્ધિકરણ, વ્યાપક શુદ્ધિકરણ એ બહુ જરૂરી હોય છે. 12 રાજ્યની અંદર આ પ્રક્રિયા ચાલે છે ને આ 12 રાજ્ય પહેલા બિહારની અંદર આ પ્રક્રિયા થઈ ચૂકી છે. મને એટલું સમજાવો કે બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરોડો મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને એમાં જ્યારે એસઆઈઆર બિહારની અંદર એ ચૂંટણી પહેલા એસઆઈઆરની પ્રક્રિયા થઈ ત્યારે લગભગ 60 લાખ મતદારો બિહારની મતદાર યાદીમાંથી ઓછા થયા છે. નવા 37 લાખ મતદારો ફોર્મ નંબર 6 જેને કહી છે કે નવા 37 લાખ મતદારો એમાં નવા એડ પણ થયા છે. હું અંદાજે એમાં કદાચ 1000-2000 નો ડિફરન્સ પર હોય આંકડામાં, પણ મને એટલું સમજાવો તમે બંને કે ક્યારેય મતદાર યાદી બિહારની રજૂ શરૂ થઈ, રિલીઝ થઈ, ચૂંટણી થઈ, ચૂંટણી પતી ગઈ પછી એક પણ બિહારની અંદર એક પણ કરોડો મતદારોમાંથી એક પણ મતદારે એવો આક્ષેપ કર્યો છે કે અમારું મતદાર યાદીમાં, બિહારની મતદાર યાદીમાં નામ નથી કે કોઈ અમારી સામે ષડયંત્ર થયું છે એમ? પણ મહેશભાઈ, જો આપણે ગુજરાતમાં છીએ ગુજરાતની અંદર રોલ ડ્રાફ્ટ રોલ છે, મતદાર યાદી ફાઇનલ થઈ નથી અને કોંગ્રેસ આજથી જે પ્રકારના આક્ષેપો કરી અને હું એમ માનું છું કે ચૂંટણીની અંદર મહેશભાઈ, તમે હાર ગઈકાલે ગઈ કદાચ રીતે પ્રેસ કોંગ્રેસ કોન્ફરન્સ સ્વીકારી રહી. શૈલેષભાઈ પરમારની સાંભળી હશે. એમણે બાપુનગરનું ઉદાહરણ આપ્યું અને 4 મતદારોના એમને નામ આપ્યા કે આ લોકોના નામ ડિલીટ થવા માટેની અરજી આવી છે પણ એમણે કરી જ નથી. હવે એ શું આક્ષેપની તપાસ ન થવી જોઈએ? તપાસ તો થવી જોઈએ ને કે ભાઈ આ કેવી રીતે વાંધા અરજી આવી કે જે માનતા આપને એનો જવાબ આપું. હું આપને એનો જવાબ આપું. હું આપને એમનો જવાબ આપું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના બીએલએ કેટલા છે, ચૂંટણી પંચે, સ્વાયત્ત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પોતાના બીએલઓ, ઓથેન્ટિક બીએલએ ની મંજૂરી આપી છે. તમે જ ચૂંટણી પંચની વેબસાઇટ પર જોઈ લો કે ભારતીય જનતા પાર્ટીના બીએલએ કેટલા છે, કોંગ્રેસના બીએલએ કેટલા છે, અન્ય પાર્ટીના. કોંગ્રેસ પાસે માણસ નથી, પૂરા બીએલએ પણ નથી એમની પાસે. એ શું વિરોધ કરી શકશે? મને એટલું સમજાવો કે કોંગ્રેસના કેટલા બીએલએ છે, એ તો મને ટોટલ કેટલા બીએલએ છે એ તો કિરીટભાઈ જવાબ આપો તમે. તમારી પાસે ન તંત્ર ગોઠવાયું છે, ન એસઆઈઆરની કામગીરી માટે તમે તંત્રને સાબદું કર્યું છે અને ન તમે કોંગ્રેસ સજ્જ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ આરોપ ફક્ત કોંગ્રેસ પૂરતો નથી. આપના જ ફાયરબ્રાન્ડ નેતા મહેશભાઈ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે અમારા પણ યુપીમાં 3 કરોડ મતદાતા કપાઈ ગયા. એમણે કહ્યું 3 કરોડ મતદાતા અમારા કપાઈ ગયા. અત્યારે તો જે કોંગ્રેસનો કિરીટભાઈનો આક્ષેપ છે એનો હું જવાબ આપી રહ્યો છું કે કિરીટભાઈ, તમારી પાસે તંત્ર સાબદું નથી, તમારા બીએલઓ નથી અને કોઈ મતદારોની સામે બાંધા લીધા છે, તો તમને કોણ ના પડે છે? તમને હક આપ્યો છે કે જે મતદારોને કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં રહેતો મતદાર એ અન્ય મતદાર ઉપર કોઈ પણ પ્રકારની શંકા હોય તો એ વાંધો નહીં. મહેશભાઈ, એટલે કિરીટભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ છે, સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને સ્વાયત્ત સંસ્થાઓ હોય તેનો પણ ગેરઉપયોગ કરી રહી છે તેવો પણ આક્ષેપ કરી રહી છે કોંગ્રેસ. મહેશભાઈ, કહું છું કે કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાયનું કોંગ્રેસ પાસે ઠીક છે મહેશભાઈ, જવાબ લઈ લે કિરીટભાઈનો. મારી વાત સાંભળો. કોંગ્રેસ નહીં, આપણે વાર પલટવા નથી કરવું. વિકાસભાઈ, એક વખત મને બોલવા દો. વિકાસભાઈ હા, બોલી લો. ચલો કિરીટભાઈ, એમને બોલવા દો. એટલે હું કહું છું કે મને જવાબ આપવા દો. કોંગ્રેસ જ્યારે હારી જાય છે કિરીટભાઈ, તો તમારે લોકતંત્ર છે ખતરામાં આવી જાય છે. ચૂંટણી પંચ ઉપર વિશ્વસનીયતા રહેતી નથી, તમને ઈવીએમ છે એના ઉપર તમને શંકા થાય છે અને જીતી જાય છે તો આ કશું જ હોતું નથી. કહેવાનો મારો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક તમને મતદાર યાદી શુદ્ધિકરણના કારણે જે ભાગેડુ મતદાર, જે બહારના દેશમાંથી અહીંયા આવ્યા છે, જે ભારતના નાગરિક નથી, ભારતના સિટીઝન નથી, એવા મતદાર જે આમાં ડિલીટ થવાના છે, મને એમ લાગે છે કે એની પીડા તમને કિરીટભાઈ કોંગ્રેસને વધારે હોય એવું સ્પષ્ટ દેખાય છે. જી કિરીટભાઈ, જણાવો. કિરીટભાઈ, તમે હિમાચલ જીતો તો તમને વાંધો નથી આવતો, તમે કર્ણાટક જીતી જાઓ તો વાંધો નથી આવતો, પણ જ્યારે હારો ત્યારે પછી તમે સવાલ ઉઠાવો છો. જી મહેશભાઈ, હું તમને કહેવા માંગુ છું કે તમે જે આ શહેરની પ્રક્રિયા કરી તો તમે એવું કહેતા હતા કે બિહારની અંદર લોકો બધા ભાગેડું છે. બિહારની અંદરથી કેટલા ભાગેડું મળ્યા તમે તપાસ કરો
અને બીજું કે આપણે બિહારની વાત નથી કરવી. મહેશભાઈ, જી, આપણે તમે એક ગુજરાતની વાત ચૂંટાયેલા કરવી. ધારાસભ્ય છો. મેં વિકાસભાઈ, મેં તમને રેકોર્ડિંગ મોકલ્યું છે. તમે તમારું રેકોર્ડિંગ એ મારો વોટ્સઅપ બંધ થઈ ગયો. તમે રેકોર્ડિંગ મહેશભાઈને સમજાવો કે અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ એવું કહેતા હોય કે મેં 30 વાંધા આપ્યા નથી. અને તમે મહેશભાઈ, તમે એવું સાબિત કરી બતાવો કે જે ખોટા વાંધા આપ્યા છે અને જેને ખબર નથી તો એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરીશું અને અમે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું કે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 31 હોય કે બીએનએસની કલમ 171 175 હોય. અમે એમના વિરુદ્ધમાં જેને ખોટા વાંધા આપ્યા છે એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવીશું. કરાવવા તમારામાં તાકાત હોય તો એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય, તમે ખોટા વાંધા આપવાના. તમે એવું કહો છો કે અમારા બીએલએ નથી. તમે પાટણ વિધાનસભાની અંદર જઈને જુઓ, 4 વિધાનસભાની અંદર અમારા દરેક બૂથના, પાટણની અંદર 348 બૂથ છે. 348 બૂથે 348 બૂથના બીએલએની યાદી અમે આપેલી છે. એટલે તમે એવું ના કહો કે અમારી પાસે કંઈ નથી. અમારી પાસે નથી તો અમે જીત્યા કરી તે. તમે એક બાજુ સરકાર એવી મથામણ કરે કે એક પણ વોટ ના રહી જવું જોઈએ. અને તમારા મદદથી આવું પાટણની અંદર જે પણ વાંધા આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાનું કહો. તમારા ઇલેક્શન કમિશને ડેટા આપ્યો છે કે જે 73 લાખ મતદારો. કિરીટભાઈ સાંભળો, કિરીટભાઈ સાંભળો, તમે પહેલા મારી વાત સાંભળો. વિકાસભાઈ, પહેલા મારી વાત સાંભળજો. બોલો. વિકાસભાઈ, જી બોલો. વિકાસભાઈ, મહેશભાઈ વાત કરતા હોય લોકશાહી બચાવવાની તો એમને કહો કે જે લોકોએ ખોટા વાંધા આપી અને લોકોના મતદાર યાદીની સાથે ચેડા કરવાનો પ્રયાસ બન્યો છે એ ક્રિમિનલ ઓફેન્સ બને છે. અમે કોંગ્રેસની સાથે છે, અમે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવીશું. ડેટા જોઈ લઈએ, ઇલેક્શન કમિશનનો ડેટા જોઈ લઈએ. કિરીટભાઈ, તમે કયા આધારે કહી રહ્યા છો કે જે ડિલીટ થયા એ ભલે એમના ડુપ્લિકેટ નામ હોય કે પછી એમની પાસે પુરાવા નથી, એ તમારા કમિટેડ વોટર્સ છે? કેવી રીતે તમે કહી શકો છો કે ભાઈ હા મારા જ મતદાતા છે કન્ફર્મ? એ તો કોઈને ખબર નથી હોતી, કેવી રીતે ખ્યાલ આવે? વિકાસભાઈ, મેં પહેલા પણ કહ્યું કે જે પ્રક્રિયા બીએલએ દ્વારા કરવામાં આવી એ સરાહનીય છે. મેં એની સરાહના કરી છે. પરંતુ એ યાદી તૈયાર કર્યા પછી 18મી તારીખ સુધીમાં જે વાંધા આપવામાં આવ્યા હતા એ વાંધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ખોટી રીતે વાંધા આપવામાં આવ્યા છે અને ક્રિમિનલ ઓફેન્સ બને છે. મહેશભાઈ, જેમ મેં રીતે અભિનંદન આપ્યા, મહેશભાઈ પોતાની જાતને લોકશાહી બચાવવાના એ ઠેકેદાર માનતા હોય તો મહેશભાઈ ચાલ મારી સાથે મુખ્યમંત્રી સાથે આવે, મારી સાથે ગૃહમંત્રી સાથે આવે અને એવું સાબિત કરે કે જે લોકોએ મતદાર અધિકારનો દુરુપયોગ કરવા માટે ખોટા વાંધા આપ્યા છે એમની સામે ક્રિમિનલ ઓફેન્સ થવો જોઈએ. ચાલો મહેશભાઈ, તમે તૈયાર છો? લોકશાહી બચાવવાની વાત કરો છો? મહેશભાઈ, લોકશાહી બચાવવા માટે શું તમે તૈયાર છો? પ્રયાસ કરે છે ઇલેક્શન કમિશનનો જે એનો ડેટા છે કે કોઈનો મત ના ડિલીટ થાય અને તમે 25 વાંધાઓ આપો. કિરીટભાઈ, મહેશભાઈ સામે લે, સમયની મર્યાદા છે. હા, સાંભળો મહેશભાઈને સાંભળી. વિકાસભાઈ, કિરીટભાઈ, હવે હું આપની વચ્ચે કશું નથી બોલ્યો. કિરીટભાઈ સાંભળજો. એ વાત કિરીટભાઈ તમારી વાત સાથે હું બહુ સહમત પણ છું કે મતદાર છે એ ખોટી રીતે ડિલીટ ન થવો જોઈએ. આજે હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, ધારાસભ્ય તરીકે હું કહું છું. પરંતુ હું ને તમે અત્યારે કેવી રીતે નક્કી કરી શકીએ કે કોઈ ત્રીજી વ્યક્તિએ લીધેલો વાંધો ખોટો છે? એ અધિકાર ચૂંટણી પંચને આપેલો છે. તમે વાંધા અરજી, તમે કોઈ પણ વ્યક્તિએ કોઈની સામે વાંધા અરજી ફોર્મ 7 ભર્યું છે તો એને નક્કી કરવા દો કે વાંધો સાચો છે કે ખોટો છે, જસ્ટિફાઈ તો કરવા દો. તમે આજે કેમ નક્કી કરી લીધું છે કે આટલા મતદારો વાંધા અરજી આવી છે, બધા મતદારો ખોટા છે અને તમારી પાસે કયો એવો પાવર છે કે તમે મતદારને ખોટા કહી શકો? હું શાસક પક્ષના ધારાસભ્ય તરીકે કહું છું કે જેટલા વાંધાઓ લીધા છે એ બધા સાચા ન જ હોઈ શકે, પણ અને એનો અધિકાર ચૂંટણી પંચને છે. ચૂંટણી પંચ પાસે પૂરું વ્યવસ્થા તંત્ર છે. મહેશભાઈ, કોંગ્રેસની જે ડિમાન્ડ છે, મહેશભાઈ, કોંગ્રેસની ડિમાન્ડ છે ખોટા વાંધા હશે તો એ મતદાર ડિલીટ થવાનો નથી. ક્યારે કોંગ્રેસની ડિમાન્ડ છે કે ફોર્મ 6 તમારે તમારી એટલી જાણકારી આપી દો. જ્યારે પણ આવા પ્રકારની ગેરવ્યાજબી માંગ છે મહેશભાઈ? તમે એ ફોર્મ 7 ની ડિટેલ્સ માંગી રહ્યા છે, શું ગેરવ્યાજબી માંગ છે એમની?
હું કોઈ વસ્તુ એમને ના નથી કહેતો. ભારતનું ચૂંટણી પંચ એને જે માહિતી જોતી હોય આપે, એ મારો અધિકાર પણ નથી કંઈ કહેવાનો. એ અધિકાર મારો નથી કે એને ચૂંટણી આપવી જોઈએ, માહિતી બધી જ માહિતી આપવી જોઈએ. પરંતુ મારો પ્રશ્ન એટલો છે કે કિરીટભાઈ એવું કઈ રીતે નક્કી કરી શકે પહેલું કે આ મતદારની સામે જેની સામે વાંધો લેવાયો છે XYZ વ્યક્તિ દ્વારા, એમણે ઉદાહરણ આપ્યું મહેશભાઈ છે અને એમણે એ રીતે હજી તો ફોન એ આધાર સાહેબ કહી રહ્યા પાસે છે. રેકોર્ડિંગ છે. એની સુનાવણી નથી થઈ. મહેશભાઈ. ત્યાં એ કેવી રીતે એવું કહી એમની પાસે શકે કે એ રેકોર્ડિંગના મતદાર છે એનું નામ રદ થવાનું મહેશભાઈ. છે? એ બેનો આધાર વિકાસભાઈ. કિરીટભાઈ આપશે કે નહીં આપે? મહેશભાઈ એમણે વિકાસભાઈ, પુરાવા એ મેં- આપ્યા. મેં જે રેકોર્ડિંગ વિકાસભાઈ હા અને વિકાસભાઈ જો તમે જે અરજદાર છે એના તમે પુરાવા તમે નહીં આપે મેં તો જે એ રેકોર્ડિંગ ઓટોમેટિક એ મોકલ્યું, મતદારને એ કશું રેકોર્ડિંગ થવાનું અમને નથી. સંભળાવો. આમાં બીજું છે શું પણ આમાં ના, ના, કિરીટભાઈ તમે તમારા અમને- ઉપર શું આભ વિકાસભાઈ, તૂટી પડ્યો છે? મને એ તમારા તો કિરીટભાઈ, સમજાવો. રિપોર્ટર અને તમારે કિરીટભાઈને- આખર એવા કયા ભાગેડુ મતદારોને બચાવવા છે? વિકાસભાઈ હા કિરીટભાઈ વિકાસભાઈ. એ અત્યારે રેકોર્ડિંગ અત્યારે ઉપલબ્ધ નથી એટલે બતાવી નથી શકતા, રેડી નથી. પણ વિકાસભાઈ. મહેશભાઈ એમની પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી છે. શૈલેષભાઈએ એ ઘણા બધા એવા ફોર્મ બતાવ્યા કે જેમાં તમે જાણ્યું કે માની લો મહેશભાઈ તમે પોતાનું ફોર્મ ભરો છો તો ઉપર શું પેનથી ભરશો અને બાકી નીચેનું બધું કોમ્પ્યુટરાઇઝ કરશો, એવું થઈ શકે ખરા? એવું દેખાય છે કે કોઈક જગ્યાથી ભરવામાં આવ્યું છે. એ આક્ષેપ એમનો છે કે ભાઈ આ ખોટા ફોર્મ છે. બીજો આરોપ આમનો છે કોલ રેકોર્ડિંગનો કે એમના પોતાના પક્ષ સાથે સંકળાયેલ નેતાઓ છે, એમને ખબર નથી બારોબાર એમની વાંધા અરજી ભરાઈ ગઈ. તમારે મહેશભાઈ કસવાલાની વાંધા અરજી ભરાય છે, મહેશભાઈને ખબર તો હોવી જોઈએ. જી, એ વાત છે. એમના પાડોશમાં જ રહે છે કિરીટભાઈના. કોઈ દિવસ એક વાત તમે સમજી લો કે મારી સામે વાંધો લેનારો શું મને પૂછીને વાંધો લેશે કે મહેશભાઈ કસવાલા તમે શું ભલા માણસ તમે પણ વાત કરો છો? એ શું મને પૂછીને લેશે વાંધો લેવા વાળો કે મહેશભાઈ તમારી સામે વાંધો લઉં છું? ભાઈ એમને શંકા ગઈ છે કે એ મતદાર છે એ સ્થાનિક અહીંયા રહેતા નથી, અથવા તો એ અહીંયા ઉપલબ્ધ નથી, એ અથવા તો એ આ દેશના નથી, ભારતના નાગરિક નથી. એને શંકા ગઈ છે એટલે એમણે વાંધો લીધો છે અને એ જસ્ટિફાઈ કરવાનો અધિકાર એઆરઓ ને જ આપેલો છે. આપણે જસ્ટિફાઈ કરશે ને જો જસ્ટિફાઈ થશે, ખોટો વાંધો હશે તો એ રદ થવાનો છે. એમાં એ મતાધિકાર એનો છીનવવા માટેની કોઈ જોગવાઈ કોઈની પાસે ખોટી રીતે નથી. અને જ્યાં એસઆઈઆર મેં બિહારનો દાખલો તમને આપ્યો કે બિહારમાં આવી રીતે કોઈનો ખોટો મતાધિકાર છીનવાયો નથી, પરંતુ ડર એટલા માટે લાગે છે કે એ ધરાતલ પર કામ કરી શકવા માટેની ન એની પાસે શક્તિ છે, ન એની પાસે કાર્યકર્તા છે, ન એની પાસે સૂઝ છે એસઆઈઆરની કામગીરીમાં તંત્રને મદદરૂપ થવા માટેની કે પોતાની પાર્ટી તરફથી એસઆઈઆરની સારી રીતે કામગીરી કરી શકવાની એની પાસે ક્ષમતા નથી. એટલા માટે આ પ્રશ્નો ઊભા થાય છે. બિલકુલ. હજી એક સમયનો- પણ મતદારને સમયનો અભાવ છે. ઇલેક્શન કમિશને ખોટો જાહેર કર્યો નથી. આ તો એક પ્રક્રિયા છે. ઓકે જી સમયનો અભાવ છે. ક્લોઝિંગ કમેન્ટ કિરીટભાઈ આપની 10 સેકન્ડ. વિકાસભાઈ જે રેકોર્ડિંગ મેં તમને મોકલ્યું છે તમારા રિપોર્ટરને, એ રિપોર્ટરને એ મહેશભાઈને મોકલો અને પછી અમે એ એમને જો મોકલીશું. ખોટું હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપું અને સાચું હોય તો મહેશભાઈને કહો તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે અને કાલે અમે બંને મુખ્યમંત્રી જોડે જઈએ અને એમને કહીએ કે આ જેને હોદ્દા આપ્યા જે ખોટા વાંધાઓ એમની ક્રિમિનલ એમની સામે ક્રિમિનલ નથી ઓફેન્સ રાજીનામું. એ દાખલ કરે. ટીવી ઉપર પણ જે તે આરોપ- બતાવીશું એ ભાઈ, મહેશભાઈ, નિયમ એવો છે નથી કે જે બનાવવાનો. ઓફિસની અંદર સમયની મર્યાદા છે. સમય આપણે બધા સમયના બંધનમાં બંધાયેલા છે. આપ મહેશજી આપની closing comment. અધિકારી ફરિયાદી બને મહેશજી, એમને કહો આપને જે તમે પડકાર, તૈયાર છો? આપને જે હું રજૂઆત તૈયાર કરી, છું. અપીલ કરી એ બાબતે શું એમને કહેશો? કહો, જી એમને મારો કહો એક જ તૈયાર છે. છે. સામે લઈએ. મહેશભાઈ 10 સેકન્ડ. કિરીટભાઈ એટલું સમજો કે આ એક સંવૈધાનિક પ્રક્રિયા છે. કોઈએ વાંધો લીધો હશે તો એને ઇલેક્શન કમિશન જસ્ટિફાઈ કરશે. એક પણ વ્યક્તિનો Okay. ખોટી રીતે મતાધિકાર છીનવી નહીં લેવાય. જે પ્રકારે બિહારની અંદર થયું છે એ જ પ્રકારે અહીંયા ના, ના, એમાં થશે. જે તમે રીતે ધરપત રાખો, ન કાયદાકીય તમારે વિકાસભાઈ, રાજીનામું આપવું પડે, વિકાસભાઈ, ન મારે okay. રાજીનામું આપવું પડે. આપણે ફરીથી બધા જ આપણી ચૂંટણીની અંદર વિકાસભાઈ, આપણે બધા જ ભાગ લઈશું. શું એક કામ છેલ્લી એટલી બધી comment સમયની ઉતાવળ મર્યાદા છે. રાજીનામાની તમે કિરીટભાઈ, કરો છો? સમયની મર્યાદા. વિકાસભાઈ કંઈ થવાનું જ નથી આમાં. ઓકે ઠીક છે. આભાર મહેશજી, આભાર કિરીટજી. સમયના અભાવના કારણે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. કિરીટભાઈ એ એમની ઘણી બધી વાત કરવા માંગે છે પણ સમયના બંધનમાં આપણે સૌ કોઈ બંધાયેલા છીએ. ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ છે. એસઆઈઆર, શું આ એસઆઈઆર સરદત બની ચૂકી છે કે પછી ખરા અર્થમાં મતદાર સૂચિ છે એને શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? આ તમામ જે આક્ષેપ છે ઇલેક્શન કમિશન પણ થઈ રહ્યા છે. આખો મામલો ઇલેક્શન કમિશન સુધી પહોંચેલો છે, કલેક્ટર સુધી પણ પહોંચેલો છે અને કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવાના છે. હવે આવનારા સમયમાં આપણે જોઈશું કે આમાં આખરે શું સત્ય બહાર આવે છે, ક્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી
થાય છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.